તો કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થતા તંત્ર એક્શનમાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। રાજ્ય સરકારની સૂચનાથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જિલ્લામાં 85 ટીમો 3 અલગ અલગ પ્રકારે સર્વેની કામગીરી કરી રહી છે। 1.56 લાખ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે થઈ રહ્યું છે। જો કે વંથલી તાલુકામાં પાક નુકસાનીની સર્વેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વંથલી તાલુકાના 3 ગામોના સરપંચોએ સર્વેનો વિરોધ કરી સીધી સહાયની માંગ કરી હતી। તો સામે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે ખેડૂતોને ભ્રામક વાતોમાં ન આવી સર્વે કરાવી લેવા માટેની અપીલ કરી છે અને રાજ્ય સરકાર તરફથી સહાય મળશે તેવું ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે। કુલ 521 જેવા ગામોમાં આ સર્વે ટીમો કામે લાગી છે અને મેં કીધું એમ ટોટલ 3,71,000 વિસ્તાર વાવેતરનો હતો, જેમાં તુવેર અને મગફળીનો ભેગો વિસ્તાર પણ આમાં છે। એટલે 1,56,000 વિસ્તાર જે આપણે ગણતરી કરી છે એ હાલની સ્થિતિ એમાં પાક કાં તો પાથરા અવસ્થામાં હશે, કાપણી અવસ્થામાં હશે, અથવા તો પાક ક્યાંક ઊભો રહી ગયો છે વરસાદને કારણે કાપણી નહીં થઈ શકી હોય એવા પરિસ્થિતિમાં છે। અને અમુક તુવેરને એ હજી હવે પછી જશે જે હમણાં ઊભા પાકની અવસ્થામાં છે। તો આ આપણું કામગીરી હાલ અત્યારે ચાલુ છે। આજે અમે નાવડા ગામના તમામ ખેડૂતો સહિત જે પાક નુકસાની થયેલ છે એની અમારી માંગણી છે કે ભાઈ વરસાદ તો બધા ખેડૂતોના ખેતરમાં સરખો જ થયો છે ને બધા ખેડૂતોને પાથરાય પડ્યા છે, કપાસે પલળી ગયો છે। તો અમારી માંગણી છે કે ભાઈ સર્વે કરવાને બદલે તાત્કાલિક પાક સહાય આપવામાં આવે અને પાક ધિરાણ ખેડૂતોનો સંપૂર્ણ માફ કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી બંને છે। 100% અમારે જે નુકસાની થઈ છે એમાં નથી ઉપાડતો ધારાસભ્ય ફોન, નથી ઉપાડતા જિલ્લા પંચાયતના। અમે 300 માણસ આવ્યા છે, 100% નુકસાની છે અને કોઈના બાપની પેઢી છે કે જવાબ નથી દેતા। એટલે જે બેઠા ખુરશીમાં તો ગાંધીનગર બેઠા ને ખેડૂત હારશે એટલે 24 કલાકમાં ઉલાઈને નાખી દે બધાને, બરાબર। અને એના કરતાં વહેલેહરી આ બધી આ ખેડૂતની કાંઈ જે કાંઈ છે ને રજૂઆત સાંભળીને કામ કરે। आज हमें खेडूतो एक संप बनीने कहीए छीए कि खेडूतने बचाओ तो तमे बचशो, जो खेडूत नहीं बचे तो तमारी कोईनी ताकत नहीं कि आ देशने बचावी सके। मात्र एटली जरूरत है कि तमे खेडूतने लाचार न समझो। खेडूत खेती पण करी सके छे, अन्नदाता तरीके तमने जीवाड़ी पण सके छे અને ધારે તો એના એક વોટથી નહીં પણ એના એક ચળવળથી તમારી સરકારને પણ ઘર ભેગી કરી શકે છે। કોઈ અમુક ગામોમાંથી જાણવા મળ્યું છે કે અમારે સર્વે નથી કરાવવું, અમારા ગામમાં આવતા નહીં, આવું ના કરતા સર્વે કરાવી નાખજો। સરકાર તમારા માટે ચિંતા કરી રહી છે, આપની વારે સરકાર ઊભી છે, વિશ્વાસ રાખજો। ખૂબ આપનું જે નુકસાન થયું છે એના માટે સરકાર કઈ ને કઈ સારું કરવા જઈ રહી છે, ત્યારે આપ વિશ્વાસ રાખજો, સર્વે કરાવી નાખજો। જેટલું બી તમારું નુકસાન થયું છે સર્વે કરાવીને 8 દિવસમાં આ કામગીરી સર્વે થયા બાદ સરકાર એમનું પેકેજ જાહેર